જય શ્રી રામ મિત્રો, જય દ્વારકાધીશ ને બધાને હર હર મહાદેવ। તો મિત્રો આપણે નીકળી ગયા છે સવારના પોરમાં કારખાને। આ છે અમારા કારખાનાનો બોલર કારીગર। બધી પહેલા તો કારખાને આપણે જ પૂગીએ ને પછી બિહારીએ ગાડી પર। કારખાનામાં તો ગળી ગયા, પણ નવી ઘંટી ચાલુ કરી હતી એટલે આ ભાઈ ચાલુ કરીને ડીઝલ મારવા બાંધી જાય હેરણમાં। પછી તો કોટન ને કટોરા લઈને હેરણ ઘૂંટવા બાંધી જાય આપણે। પછી લિક્વિડ ને પાવડર લઈને પટ મારવા બાંધી જાય। હેરણ ઘૂંટીને નીકળી જાય આપણે ચા પીવા હોટલવાળાની બૂસ મારીને લીધી ચોકલેટ। ચા લઈને નીકળી જાય કારખાના તરફ। કારખાના પૂગીને ઘેરા ખાઈ રહ્યા। પછી આપણું તો એક જ કામ, હીરો પૂરો ન થાય ત્યાં સુધી ગાંહવાનો। અમારા કારખાનાની બાજુમાં નવું ખાતું ચાલુ થયું હતું એટલે ના ઉદઘાટન હતું, એટલે અમે નીકળી ગયા સેવડો ને પેંડા ખાવા। તમને બધાને તો ખબર જ છે કે મફતનું મળે એટલે પહેલો નંબર આપણો જ આવે ખાવામાં। સેવડો ને પેંડા દાબીને આપણે નીકળી ગયા કારખાના બાજુ। કારખાનામાં પૂગી જાય એટલે કારમાં પહેરી લીધા એરફોન ને પછી ઘેરા ખાઈ રહ્યા। ભાઈ હીરો ખોઈ નાખ્યો એટલે પછી તો બાસ્કુ બી ખેવા બાંધી ગયા। બપોરનો સમય હતો એટલે હું ગાડી ઉપર બેઠો હતો ને આ બે રમતા હતા ફ્રી ફાયર। આજે અમે બે નવી ઘંટી ચાલુ કરી હતી એટલે અમારે બે ને હેરણ તો પણ નથી બે ગઈ હતી। આખો દી હેરણ ઘૂંટવામાં જ વધ્યો, પણ હેરણ પૂરી થઈ ગઈ। હેરણ મંજાવા નાખી દીધી ને પછી અમે બે આવી ગયા કારખાને। હેરણ મંજાઈ ગઈ એટલે અમે લઈ આવ્યા ને પછી તો ઘંટીઓ ચડાવીને ઘૂંટવા બાંધી જવાય। લિક્વિડનો પાવડર મારીને પછી પાવડર ઉડાડી દીધો ને પછી હાલતા થઈ ગયા ઘરે। તો મિત્રો આપણો મિની વ્લોગ અહીંયા પૂરો થાય છે ને મળીશું પાછા નવા વ્લોગમાં।